નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે આપનું ગુજરાત ન્યૂઝ પોરબંદરમાં। હું છું તમારી સાથે નેહા અટારા। સમાચારો વિસ્તારથી જોઈએ તે પહેલા નજર કરીએ આજની હેડલાઇન્સ પર। પોરબંદરની સિવિલ હોસ્પિટલની ઘોર બેદરકારી, જીવિત દર્દીને મૃત જાહેર કરતા અરેરાટી। પોરબંદરમાં ખાણ ખનીજના અધિકારીઓ સામે હત્યાનો આક્ષેપ, રાતડી ગામના સરપંચ સહિતના અગ્રણીઓની રજૂઆત। પોરબંદરમાં અવનવી વેરાયટીઓની રાખડીઓનું આગમન, રક્ષાબંધન પૂર્વે મદનીથી વેપારીઓ પરેશાન। પોરબંદર નજીક દેશી દારૂ ભરેલ સ્કોર્પિયો કાર ઝડપાઈ, બરડા પંથકમાં દેશી દારૂના દૂષણ સામે કાર્યવાહી જરૂરી। પોરબંદરની ભાવસીજી સરકારી હોસ્પિટલની વધુ એક બેદરકારી સામે આવી છે। હોસ્પિટલના મેલ વોર્ડમાં એક મૃત દર્દીને મૃત જાહેર કરવાને બદલે બાજુમાં સારવાર લઈ રહેલ એક અન્ય દર્દીને મૃત જાહેર કરી દીધો હતો। આ ઘટના અંગે સામાજિક આગેવાને હોસ્પિટલના તંત્રને રજૂઆત કરી છે। પોરબંદરની ભાવસીજી સરકારી હોસ્પિટલમાં ફરજ બજાવતા નર્સિંગ સ્ટાફની બેદરકારીને લઈને દર્દીઓને મુશ્કેલી વેઠવી પડી રહી છે। હોસ્પિટલના મેલ વોર્ડમાં એક અજાણ્યા પુરુષનું કોઈ કારણોસર મોત થયું હતું, જે બાબતની જાણ આ વોર્ડના નર્સિંગ સ્ટાફને થતાં તેમને આગળની કાર્યવાહી હાથ ધરી હતી, પરંતુ નર્સિંગ સ્ટાફ દ્વારા મૃતક અને તેમની બાજુમાં સારવાર લઈ રહેલ દર્દીની ફાઇલો અદલાબદલી થઈ જતા મૃતકની બાજુમાં સારવાર લઈ રહેલ દર્દીને મૃતક સમજી તેમને મૃત જાહેર કરવાની કાર્યવાહી પૂર્ણ કરી તેમના પરિવારના સભ્યોના ઘરે જાણ કરતા તેઓમાં પણ શોક વ્યાપી ગયો હતો, પરંતુ હકીકતમાં મૃત જાહેર કરેલ દર્દી તો હોસ્પિટલમાં સારવાર જીવિત હાલતમાં સારવાર લઈ રહ્યો છે। આ બેદરકારીને લઈને સામાજિક આગેવાન બાબુભાઈ પાંડાવદરાએ હોસ્પિટલના તંત્રને રજૂઆત કરી હતી। હાલમાં જે સરકારી ભાવસીજી હોસ્પિટલની એક ઘોર બેદરકારી સામે આવી છે। જે સરકારી ભાવસીજી હોસ્પિટલનો મેલ મેડિકલ વોર્ડ છે, ત્યાં એક ઠકરાર કરીને દાખલ થયેલ હતો। હવે એ ઠકરારને પહેલી તારીખના જે દાખલ થઈ અને પહેલી તારીખે બપોર પછીની એની ડેથ થઈ ગઈ। હવે ડેથ થઈ ગઈ ઠકરારની અને ડિક્લેર કર્યું જે કાજાવદરીના ભાઈ ભીમાભાઈ સાવડા કરીને હતા એનું ડિક્લેર કરી નાખ્યું કે ભીમાભાઈ સાવડા ઓફ થઈ ગયા ને એના હગાઓને જાણ કરવામાં આવી। એટલે એના હગા દોડતા આવ્યા કે અમારા હગા તો કે અમારા તો જીવે છે કે ભાઈ કે, અને એ તો ટેસ્ટ થઈ કે બેઠા ને સારવાર લે છે કે, એટલે આવી ઘોર બેદરકારી જીવિત માણસને મૃત્યુ કરી દેશ એવી આ ભાવસીજી હોસ્પિટલની અંદરમાં બેદરકારીઓ સામે આવે છે। તો આને સામે તપાસ કરવી જોઈએ અને યોગ્ય કાર્યવાહી કરવી જોઈએ, અને જેની જે પણ આમાં તંત્રની બેદરકારી હોય એના સામે પગલાં ભરી અને તાત્કાલિક તપાસ કરે એવી મારી માંગણી છે। જીવિત દર્દીને મૃત જાહેર કરી તેમના પરિવારજનોને ઘરે જાણ કરતા પરિવારજનોમાં પણ માતમ શરૂ થઈ ગયું હતું, પરંતુ હકીકતમાં તે દર્દી જીવિત હોવાનું માલુમ પડતા જ પરિવારમાં પણ રોષ જોવા મળ્યો હતો। અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર। પોરબંદરના રાતડી ગામે 2 દિવસ પૂર્વે રાત્રે કેનાલમાં ટ્રેક્ટર ખાબકતા યુવાનનું મોત થયું હતું, જે બનાવમાં ખાણ ખનીજ અધિકારીઓ સાથે આક્ષેપ સમગ્ર બનાવની તટસ્થ તપાસ કરવા ગામના સરપંચ સહિત અગ્રણીઓએ એએસપીને રજૂઆત કરી હતી। પોરબંદરના છાયામાં આવેલ વચરાજ ચોકમાં રહેતા નિલેશ નાથાભાઈ ભૂતિયાએ રાતડી ગામના સરપંચ દેવશી કેસવાલા સહિત અન્ય અગ્રણીઓને સાથે રાખી એએસપી સાહિત્યને લેખિત રજૂઆત કરી જણાવ્યું છે કે ગઈ તારીખ 2 ઓગસ્ટના રોજ રાત્રિના 11 વાગ્યાની આસપાસ ખાણ ખનીજ વિભાગના અધિકારીઓએ મિયાણી ટુકડા ગામે ડોકલા પાટિયા પાસે ચેકિંગ કરેલું, અને તે વખતે નિલેશભાઈની વાડીમાં પડેલા 3 ચક્રડી મશીન, 1 નંબર પ્લેટ વિનાનું લાલ ટ્રેક્ટર તેમજ જનરેટર સહિતની વસ્તુઓ કબજે કરવા માટે ગયા હતા। તે વખતે નિલેશનો મિત્ર રૈયાભાઈ લાલાભાઈ મોરી, જે રાત્રિ મુકામે રહેતો હતો, તે લખમણ ઉર્ફે લખુભાઈ દેવાભાઈ મોઢવાડિયાનું ટ્રેક્ટર ચલાવવાનું કામ કરતો હતો, અને તે પોતાનું ટ્રેક્ટર લઈ તેના મિત્રોને મળવા ગયો હતો।
અને તે વખતે રૈયાભાઈ લખમણભાઈ ઉર્ફે લખુભાઈ દેવાભાઈ મોઢવાડિયા, નાગજણભાઈ ખીમાભાઈ મોઢવાડિયા, હાજાભાઈ ચનાભાઈ ગોઠાણિયા, રતનભાઈ સાંગાભાઈ તેમજ પ્રકાશ પુંજાભાઈ કેશવાલા સહિતના મિત્રો ત્યાં બેઠા હતા ત્યારે ખાણ ખનીજ અધિકારીઓએ ત્યાં આવી નિલેશભાઈની વાડીમાં પડેલ મશીનનો કબજો લેવાની કાર્યવાહી હાથ ધરી હતી. ત્યારે ત્યાં રહેલા લોકોએ નિલેશભાઈ હાજર ન હોવાથી તેઓએ આ વાડીમાંથી મશીનો શા માટે કબજો કરો છો તેમ પૂછતા અધિકારીઓ ઉશ્કેરાઈ ગયા હતા અને આ લોકોને પણ ખનીજ ચોરીના ફીટમાં કરી દેવાની ધમકી આપી હતી. તેમજ આ લોકોને ત્યાંથી ભગાડી મૂકતા બધા ડરના માર્યા પોતપોતાની રીતે ચાલતા થઈ ગયા હતા. જેમાં રૈયા મોરી પોતાનું ટ્રેક્ટર લઈ અને ભાગવા જતા ખાણ ખનીજ અધિકારીઓએ પોતાની પાસે રહેલ બંને બોલેરો જીપ તેની પાછળ દોડાવેલી તેટલું ત્યાં રહેલા લોકોએ જોયું હતું અને તેઓ ભાગી ગયેલા. ત્યાર પછી શું થયું તેની કોઈને ખબર ન હતી તેવી વાત મિત્રોએ નિલેશને કરેલી હતી. નિલેશ ઘરે પોરબંદર મુકામે હતો અને સવારે ઊંઘમાંથી જાગતા તેના મોબાઈલમાં ઘણા બધા મિસ કોલ જોતા તેણે સામે ફોન કરતા તેમના દ્વારા નિલેશને એવી જાણ કરવામાં આવી છે કે તેના મિત્ર રૈયા લાલા મોરીનું કેનાલમાં ટ્રેક્ટર સહિત પડી જવાથી અવસાન થયું છે. ત્યારે ખાણ ખનીજ ખાતાના અધિકારીઓએ રૈયાભાઈ લાલાભાઈ મોરીને પાછળ બોલેલો દોડાવી જીપ અને તેને ઠોકર મારીને અથવા તો તેને પકડી પાડી અને મારી અને કેનાલમાં ફેંકી દીધા હોય તે રીતે તેમનું ખૂન કરેલ હોય તેવી શંકા જતા તે બાબતે તપાસ કરવા અરજીમાં જણાવ્યું છે. મારું નામ નિલેશભાઈ નાથાભાઈ ભૂતિયા છે. અમે અત્યારે આવેદનપત્ર અને ફરિયાદ દાખલ કરવા આવ્યા છે અહીંયા એસપી ઓફિસે પોરબંદર. કાલે જે બનાવ બન્યો, જે ગત રાતે બન્યો છે 2 તારીખના રાતે 11 વાગે, એ બાબતે ખાણ ખનીજ વિરુદ્ધ જે અમે અમારી ફરિયાદ દાખલ કરવા આવ્યા છે એના માટે આવેદનપત્ર આપવા આવ્યા છે કે જે મ્યાણી ટુકડા ગામે જે રેડ કરી ખનીજવાળાઓએ અને જે બિન વપરાશી મશીન હતા જે સર્વે નંબર માલિકીની જમીનમાં પડ્યા હતા ત્યાંથી એને ઉપાડી અને બળજબરીથી એની હજી ફરિયાદ દાખલ કરી છે કે હજી કરી હોય કે નથી કરી ખ્યાલ નથી કાંઈ એનો, હજી કોઈનો ફોન આવ્યો નથી. એમાં જે એક છોકરો ટ્રેક્ટર લઈને ત્યાંથી ગયો હતો, જે વિસ્તારમાં જે મશીન પડ્યા હતા ત્યાંથી 500 કે 700 મીટર દૂર એ ટ્રેક્ટર હતું અને છોકરો લઈને ભાગ્યો. એની પાછળ જે ખનીજના બોલેરા જે દોડ્યા હતા ને એ છોકરાનું મૃત્યુ પામ્યું છે. એના નિવેદન માટે અને અમે એની ફરિયાદ લખાવવા અહીંયા પોરબંદર એસપી સાહેબ આગળ અમે આવ્યા છે અને સાહેબે અમને એની ખાતરી આપી છે કે એમાં જરૂરી જ્યાં જે જરૂર પડે તે એવી તપાસ અમે કરશું. તો આ બાબતે એએસપી સાહિત્યાએ આ બાબતે યોગ્ય તપાસ કરવા અને જરૂરી કાર્યવાહી કરવા ખાતરી આપી છે. જોકે હાલ તો અકસ્માત અંગે નોંધ કરાઈ છે અને ખનીજ વિભાગના અધિકારી દરોડામાં હતા તેમની અમે પણ પૂછપરછ હાથ ધરાઈ છે. जो घटना बनी है कुचड़ी में, विमान एक्सीडेंटली जो हुआ है, इसमें बता रहे हैं कि खनिज विभाग वाले ने जो पीछा किया उसकी वजह से एक्सीडेंट हुआ और मौत हो गई. ओके, तो अभी एक्सीडेंट होने की नेक्स्ट दिन अगले दिन हमने इसमें एक्सीडेंटल डेथ की केस रजिस्टर किया था. उस रजिस्टर करने के बाद हमारे इन्वेस्टिगेशन में पता चलेगा कि एक्चुअली रेड जहाँ हुआ है वही ये एक्सीडेंट हुआ है और किसके वजह से, कोई धमकाने से और कोई डराने से ये हुआ है कि नहीं, वो हमारे इन्वेस्टिगेशन में भी आएगा. वो लोग जहाँ पे रेड किया है खान खनिज डिपार्टमेंट वाले से भी पूछपरछ हम करेंगे इस इन्वेस्टिगेशन में. इस इन्वेस्टिगेशन में अगर उसकी रोल है तो वो भी हम एस्टेब्लिश करेंगे एक्चुअली उनका रोल है कि नहीं और कहाँ एक्चुअली हुआ है एस्टेब्लिश करना है. जहाँ तक इन्वेस्टिगेशन तब तक होगा ये हमको पता नहीं चलेगा एक्चुअली क्या रोल है. कोई आई विटनेस तो है नहीं, रात में हुआ है वहाँ पे जो अंधेरा था, तो इसमें एक्चुअली अभी तो पता नहीं चलेगा. बाद में हमको चलेगा कि क्या है एक्चुअली इसमें उनका रोल क्या है, क्या बीच में क्या हुआ है, कैसा एक्सीडेंट हुआ है. मिड नाइट को रेड करने जाते हो तो खनिज विभाग वाले पुलिस प्रोटेक्शन भी साथ में रखते हैं, क्या करेंगे इसके बारे में? ये उसमें उनकी प्रोटोकॉल तो होगा कि उनको लगता है कि पुलिस की जरूरत है कि नहीं. अगर उनको लगता है कि पुलिस की प्रोटेक्शन जरूरत है, हमारे तरफ से तो वी आर ऑलवेज रेडी टू गिव. अभी उनको लगा नहीं, उनकी असेसमेंट है, उनकी विवेक बुद्धि से उन्होंने सोचा किया होगा उनको जरूरत नहीं है. इसमें उनकी गलती भी नहीं होगा शायद मेरे हिसाब से. अभी उनको अगर लग रहा है कि चाहिए तो डेफिनेटली हम तो दे देंगे. ऐसा नहीं कि पुलिस तो कोऑपरेट ही करेंगे और उनको नहीं लगा होगा कि पुलिस की जरूरत हो, तो इसलिए फरियादी लोग आए तो क्या डिमांड करिए इसमें आप? वो फरियादी लोग ऐसा हमसे पूछ रहे हैं कि ये जो भी इंसिडेंट हुआ है उसमें प्रॉपर इन्वेस्टिगेशन होने के लिए वो पूछ रहे हैं. इसमें
एडिशनली हमको बताने के लिए जरूरत भी नहीं है, बिकॉज अब वो आने से पहले ही हम पीए को, जो कंसर्न पीए को इन्वेस्टिगेशन जो कर रहे हैं, उनको हमारी तरफ से इन्वेस्टिगेशन कि कैसे करना है, कि किस किस को पूछ परछ करना है, कैसा एस्टेब्लिश करना है, वो रिलेटेड सूचना ऑलरेडी हमने बता दिया है इसमें। तो उनको अभी ज़्यादा एक्स्ट्रा वो हकीकत अभी जो हुआ है वो एस्टेब्लिश करने के लिए पूछ रहे हैं, उसके लिए तो हम ऑलरेडी वो हम कर ही रहे हैं वैसे। પોલીસે હાલ તો ઊંડાણપૂર્વક તપાસ શરૂ કરી છે અને જે ખાણ ખનીજ ખાતાના અધિકારીઓ દળોમાં સામેલ હતા તે તમામની પણ આગામી સમયમાં પૂછપરછ કરવામાં આવશે અને જો તેઓની કોઈ સંડોવણી નીકળશે તો તેમની સામે પણ કાર્યવાહી કરવામાં આવશે તેવી પોલીસે ખાતરી આપી છે. નિપુલ પોપટ, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરમાં ₹15 લાખના 1.5 કરોડ જેવી રકમ ભરપાઈ કરી દીધા બાદ પણ એક પરિવારને હેરાન કરતા હોવાની ફરિયાદ નોંધાઈ છે, જે બનાવમાં પોલીસે વધુ 2 આરોપીઓને ઝડપી લીધા છે. પોરબંદરની માધવાણી કોલેજ સામે ધનલક્ષ્મી રોડ પર રોયલ આર્કેડ પાસે રહેતા હર્ષાબેન કિશોર વારા નામના મહિલાએ તેના પતિને વ્યાજખોરો ત્રાસ આપતા હોવાની પોલીસ ફરિયાદ નોંધાવી હતી, જેમાં ₹15 લાખનું ₹1.5 કરોડ જેટલું મોટું ચૂકવણું કરી દીધા બાદ પણ તેમના મકાન પડાવી લેવા સહિતની તજવીજ વ્યાજખોરો કરતા હોવાનું ફરિયાદમાં નોંધાયું હતું, જેમાં 5 શખ્સો સામે ફરિયાદ નોંધાયા બાદ પોલીસે અગાઉ 2 શખ્સોને ઝડપી લીધા હતા. જે બનાવમાં વધુ 2 શખ્સો ઝડપાતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરના રોકડિયા હનુમાન મંદિર વિસ્તારમાં રહેતા એક યુવતીએ તેમના ઘરે ફિનાઇલ પી લીધું હતું, જેમાં પાડોશી મહિલાના ત્રાસના કારણે ફિનાઇલ પી લીધું હોવાના યુવતીએ આક્ષેપો કર્યા હતા. પોરબંદરના રોકડિયા હનુમાન મંદિર વિસ્તારમાં રહેતા રીનાબેન કિશોરભાઈ મકવાણા નામની યુવતીએ ફિનાઇલ પી લેતા સારવારમાં ખસેડાઈ છે, જ્યાં યુવતીના જણાવ્યા અનુસાર તેની બાજુમાં રહેતા ગીતાબેન નિલેશ વ્યાસ નામના મહિલા સામાન્ય વાતોમાં માનસિક ત્રાસ આપી પોલીસ ફરિયાદની ધમકી આપતા હોવાથી રીનાબેને તેમના ઘરે ફિનાઇલ પી આપઘાત કરવાનો પ્રયાસ કર્યો હતો. આ ઘટના બાદ આ યુવતીને સારવાર માટે પોરબંદરની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. સામેવાળા બેન બહુ જ ગાયરું કાઢે છે, મને બહુ જ ત્રાસ આપે છે, ટોર્ચર એટલું ટોર્ચર કરે તો તમે વાત પૂછો માં. એટલું ખરાબ શબ્દ બોલે, બહાર નીકળો એટલે ખરાબ શબ્દ બોલે, એટલે આપણે નીકળવાનું નહીં. બહાર નીકળીએ ને તો મોબાઈલ હાથમાં હોય તો એમ કે મારા વિડીયો ઉતારે, તો મારે મોબાઈલ લઈને બહાર નહીં નીકળવાનું, એ કે મને જોઈને બહાર નીકળવાનું નહીં મોબાઈલ લઈને, અને મને જોઈને કાંઈ વાતે નહીં કરવાનું તો હું બાંધીશ. ને પોલીસની ધમકી અવારનવાર આપીશ મને, એમ કે પોલીસ સ્ટેશનમાં તને ન બેહાડું તો જોજે, એ કે એમ મને પોલીસ સ્ટેશનમાં બેહાડવાની ધમકી આપે છે. તો પછી મારે શું કરવું? પછી આમ ટોર્ચર કરે. મેં અરજી દઈ આવી હતી, બરાબર, તો એમાં એ કરે ને એમાં મારું નામ દેશે, એમ એ મને કરે ને એમ કે હું કરું છું એવું, એમ ઉલટું એ લખાવે છે મારું. ઉદ્યોગનગરમાં એ લોકોએ તો બોલાવ્યા હતા, બરાબર, પણ હવે એ તો પાછી ક્રોસ મારી એવી, તો એમાં એ મારું ઉલટું જ કેસ, બધું ઉલટું કેસ. એમ કે એ આમ કરે, એ ગાળો દે, હું ગાળે નથી દેતી. મેં પહેલાં હું શું કામ ગાળ દઉં એને? એ મને એટલી ગાળું દે ને એમ કે અમે બધી જેટલી બેહીએ ને એટલી બધી તને ખરાબ કહીશી, તારથી થાય નહીં કરી લેજે, અમે વારાફરતી કેસ કરશું, તું ક્યાં ક્યાં પોતીશી કે. એટલે તારું તો એ કે પોલીસવાળા એ કે કંઈ માનવાના જ નથી, અને તને એ કે ગારું કાઢે, તારા મા બાપ સામે ગારું પોલીસવાળા કાઢે, એ કે એવું બધું કે મને. મેં આજ પછી એટલે ફિનાઇલ પી લીધી, કારણ કે મારથી છે ને ત્રાસ નથી હવે સહન થતો. બહાર ના નીકળવું મારે, ગમે ત્યારે બહાર નહીં નીકળવાનું મારે. અમે અમારું મકાન વેચવા કાઢ્યું, કારણ કે અમારે આવવામાં નથી રહેવું, તો પછી બાધે શું કામ એને અમારા સામે. એ બેન નામ ગીતાબેન કરીને છે, ગીતાબેન નિલેશભાઈ વ્યાસ, અને એની બાજુમાં બધી બાયું બેસે ને એ બધી ઉપર જોઈને દાંત કાઢે, મને જોવે ને એટલે બધું હા હી કરે. આ ઘટના બાદ પોલીસે પણ યુવતીનું નિવેદન નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે. અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. રક્ષાબંધનનો તહેવાર નજીક આવતા જ પોરબંદરની બજારમાં અવનવી રાખડીઓનું વેચાણ શરૂ થઈ ગયું છે, પરંતુ હાલ રાખડીની વેચાણમાં મંદી જોવા મળી રહી છે. રક્ષાબંધન તહેવાર ભાઈ બહેનનો પવિત્ર તહેવાર માનવામાં આવે છે,
આ તહેવાર ઉપર બહેન ભાઈને રાખડી બાંધી તેમના લાંબા આયુષ્ય અને સ્વાસ્થ્ય માટે પ્રાર્થના કરે છે. હાલ રક્ષાબંધન તહેવારોના હવે ગણતરીના દિવસો બાકી છે, ત્યારે હાલ પોરબંદરની બજારમાં રાખડીઓનું વેચાણ શરૂ થઈ ગયું છે. હાલ બજારમાં ₹10 થી ₹500 સુધીની કિંમતની રાખડીનું વેચાણ થઈ રહ્યું છે, પરંતુ હાલ રાખડીના વેચાણમાં મંદી જોવા મળી રહી છે. જોકે આગામી દિવસોમાં રાખડીના વેચાણમાં તેજી આવશે તેવી પણ વેપારીઓએ આશા વ્યક્ત કરી હતી. મારે રિટેલ કાઉન્ટર છે રાખડીનું, એમાં અલગ અલગ વેરાયટી આવે છે. લગભગ 40 ડિઝાઇનો આવે છે. લુંબા છે, ભાઈ ભાભીનો કપલ સેટ છે, સુખડ છે, રુદ્રાક્ષ છે, દોરીની આઇટમ છે, બોક્સ પેકિંગ છે, કાર્ડ પેકિંગ છે, બાળકો માટે ટેડી પેરની વસ્તુ છે. ટેડી પેરમાં વસ્તુ ₹30 થી માંડીને ₹60 સુધીની આવે છે. પછી કપલ સેટમાં ₹100-125, ભાભી રાખડી લુંબામાં 30 થી માંડીને 50-60 સુધીની. કાર્ડ પેકિંગમાં છે બધું. કાર્ડ પેકિંગમાં 10 થી માંડીને 60-70 સુધીની આઇટમ છે. નવી 8-10 આઇટમો આવે છે દર વખતે. આ વખતે 6-7 આઇટમ નવી આવી છે ને સારી હાલે. હજી થોડુંક વરસાદની હિસાબે આપણે ઘરાકીનો માહોલ ઓછો છે. હજી 15 દિવસનો ગાળો છે, એટલે હવે થોડુંક કદાચ કાલથી એમ થાય કે થોડુંક ટ્રાફિક દેખાય. હાલ પોરબંદરની બજારમાં બાળકો માટેની રાખડી, ભાભી માટે રાખડી અને ઝુંબા રાખડી સહિતની રાખડીઓ આકર્ષણનું કેન્દ્ર બની છે. અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરમાં ગોપનાથ મંદિર ખાતે સુપર મેગા કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં દર્દીઓએ મોટી સંખ્યામાં લાભ લીધો હતો. તો આ કેમ્પમાં અનેક મહાનુભાવો પણ ઉપસ્થિત રહ્યા હતા. પોરબંદરમાં માહી ગ્રુપ અને ગોપનાથ મંદિરના સંયુક્ત ઉપક્રમે આ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં સામાજિક અગ્રણી રામદેવભાઈ મોઢવાડીએ દીપ પ્રાગટી કરી કેમ્પને ખુલ્લો મુકાયો હતો. ત્યારે મોટી સંખ્યામાં દર્દીઓએ આ કેમ્પનો લાભ લીધો હતો. આ કેમ્પમાં ડોક્ટર સુરેશ ગાંધી, ડોક્ટર ભરતભાઈ તેમજ માહી ગ્રુપના કમલભાઈ ગોસલિયા સહિતના અગ્રણીઓ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરમાં નારી વંદનના ઉત્સવ સપ્તાહની ઉજવણી ચાલી રહી છે, જેને લઈને સ્વાવલંબન દિવસની ઉજવણી પ્રસંગે કેટલીક મહિલાઓને સન્માનિત કરવામાં આવી હતી. ત્યારે ઉદ્યોગ સાહસિક આવી મહિલાઓને સરકારનો આભાર વ્યક્ત કર્યો હતો. મારું નામ કોમલ સંજય કોરડિયા છે. હું નવકાર ખાખરા ગૃહ ઉદ્યોગ ચલાવું છું. મારા ગૃહ ઉદ્યોગનું નામ છે અને હું મારા ખાખરાના ગૃહ ઉદ્યોગથી મારા ઘર માટે, મારા છોકરાઓને હેલ્પફુલ થાઉં છું. એનાથી પણ વિશેષ એ બીજા બહેનો પણ મારી અંદર જે 10 બહેનો કામ કરે છે એ લોકોને પણ રોજગારી મળે છે ને એનું પણ ઘર સરસ હાલે છે અને એ છોકરાઓને પણ સારામાં સારી સ્કૂલોમાં ભણાવી શકે છે. અને હું એ લોકોને પ્રોત્સાહિત કરું છું કે તમે આ મારા ગૃહ ઉદ્યોગમાંથી સારું કમાઈને તમારા ઘરને સરસ રીતે ચલાવી શકો. અને આજે આ સરકારે મારું જે સન્માન કર્યું છે તે બદલ હું સરકારશ્રીનો આભાર માનું છું. અને સરકારશ્રીએ જે મને પ્રોત્સાહિત કરી છે જેનાથી હું બીજા પણ ઘણા સારા સારા કામ કરી શકું. બસ એટલું જ કહેવાનું છે મારે. પોરબંદરમાં આશા સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં આરોગ્યલક્ષી યોજનાઓ અને કાર્યક્રમો અંગે આશા બહેનો તથા આશા ફેસિલિટેટર બહેનોને માર્ગદર્શન અપાયું હતું. પોરબંદર જિલ્લા પંચાયત હોલ ખાતે આ સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં આશા બહેનો અને આશા ફેસિલિટેટર મળી 380 જેટલા બહેનો ઉપસ્થિત રહ્યા હતા. ત્યારે CDHO ડોક્ટર કરમટા અને તેમના સ્ટાફ દ્વારા આરોગ્યલક્ષી યોજનાઓ અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું, જેમાં જિલ્લા વિકાસ અધિકારી KB ઠક્કરના અધ્યક્ષસ્થાને આ સંમેલનનું આયોજન થયું હતું. અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરમાં ભારે વરસાદ બાદ રોગચાળો ફેલાઈ રહ્યો છે, ત્યારે પાયોનિયર ક્લબ અને તાલુકા રેડક્રોસ સોસાયટી દ્વારા સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં 300 જેટલા દર્દીઓને તપાસવામાં આવ્યા હતા. પોરબંદરમાં હાલ પડેલા ભારે વરસાદ બાદ નીચાણવાળા વિસ્તારમાં પૂર જેવા હાલાત સર્જાયા હતા, જેને લઈને પાણીજન્ય રોગોનો ફેલાવો થઈ રહ્યો છે. ત્યારે પાયોનિયર ક્લબ સાગરપુત્ર સમન્વયના પ્રમુખ પ્રવીણભાઈ ખોરાવા અને તાલુકા રેડક્રોસ સોસાયટીના સ્થાપક પ્રમુખ રામદેવભાઈ મોઢવાડિયાના સહયોગથી આ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. કુંભારવાડા રોડ પર આવેલી વાણંદ સમાજની વાડી ખાતે આ કેમ્પ યોજાયો હતો, જેમાં લેબોરેટરી સહિતની સુવિધા પણ
ઉપલબ્ધ કરવામાં આવી હતી. આ કેમ્પમાં પૂર્વ કેબિનેટ મંત્રી બાબુભાઈ બોખીરિયા, પાલિકા પ્રમુખ ડોક્ટર ચેતનાબેન તિવારી, પિયુષભાઈ મજીઠિયા અને જયેન્દ્રભાઈ ખૂટી સહિતના અગ્રણીઓ પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરમાં દિવેચા કોળી સમાજ દ્વારા પ્રતિભા સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં અનેક તેજસ્વી વિદ્યાર્થીઓને શિલ્ડ આપી જ્ઞાતિના અગ્રણીઓના હસ્તે સન્માનિત કરવામાં આવ્યા હતા. પોરબંદરમાં દિવેચા કોળી સમાજ ખાતે યોજાયેલા આ પ્રતિભા સન્માન સમારોહમાં બીકોમ સુધીના અભ્યાસમાં સફળતા પ્રાપ્ત કરનાર વિદ્યાર્થી ભાઈ બહેનોનું સન્માન કરવામાં આવ્યું હતું. સમાજમાં શિક્ષણનો વ્યાપ વધે તે માટે વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવા જરૂરી છે. સમાજ શિક્ષિત હશે તો જાગૃતિની સાથે આર્થિક સ્થિરતા પણ ઝડપથી આવશે તેવા હેતુસર આ સમારોહ યોજાયો હતો. હું હિતેશ કાંતિલાલ વાજા, દિવેચા કોળી સમાજ ઉપપ્રમુખ. આજે અમારી જ્ઞાતિમાં વિદ્યાર્થીઓના પ્રતિભા સન્માનનો કાર્યક્રમ રાખવામાં આવેલો છે, જેમાં 73 વિદ્યાર્થીઓ અલગ અલગ કેટેગરીના એને સન્માન કરવામાં આવશે, જેમાં ધોરણ 10થી બીકોમ, બીએસસી અને બીસીએ સુધીના વિદ્યાર્થીઓનું સન્માન કરવામાં આવશે. અને આ કાર્યક્રમ અમે વિદ્યાર્થીઓની પ્રતિભા ખીલાવે એના માટે કરવામાં આવે છે. આ કાર્યક્રમ દરમિયાન પૂર્વ પ્રમુખ તેમજ સમાજના મહત્વપૂર્ણ યોગદાન આપનાર લોકોનું પણ સન્માન કરવામાં આવ્યું હતું, જેમાં ભરતભાઈ નટુભાઈ બામણિયા તથા પ્રવીણભાઈ નટુભાઈ બામણિયા સહિતનાઓનું અગ્રણીઓના હસ્તે સન્માન કરાયું હતું. આ કાર્યક્રમમાં પ્રમુખ મગનભાઈ બામણિયા, ઉપપ્રમુખ હિતેશભાઈ વાજા અને ટ્રસ્ટીઓ તથા પટેલોએ જહેમત ઉઠાવી હતી. અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરમાં એક પરપ્રાંતીય મહિલા ફરવા માટે આવી હતી, જે અંગે કમલાબાગ પોલીસને જાણ કરવામાં આવતા પોલીસની સી ટીમ દ્વારા તેનું કાઉન્સેલિંગ કરી સખી વન સ્ટોપ સેન્ટર ખાતે આશ્રય આપવામાં આવ્યો છે. પોરબંદરમાં અન્ય રાજ્યોની ભાષા બોલાતી એક મહિલા આમ તેમ ભટકતી હોવાનું લોકોના ધ્યાને આવતા લોકોએ કમલાબાગ પોલીસ મથકને જાણ કરી હતી. ત્યારબાદ પોલીસે સી ટીમ દ્વારા તેમને કમલાબાગ પોલીસ મથક ખાતે લાવી પીઆઈ કાનમિયાના માર્ગદર્શનમાં કાઉન્સેલિંગ કરવામાં આવ્યું હતું, જેમાં મહિલાના બેગમાંથી તેના એક સંબંધીના નંબર મળી આવતા તેનો સંપર્ક કરવામાં આવ્યો હતો. ત્યારે જાણવા મળ્યું હતું કે આ મહિલા કર્ણાટકના રહેવાસી છે અને ફરવા માટે નીકળી હશે, પરંતુ હાલ આ મહિલા પાસે ઘરે પહોંચવાની કોઈ સગવડતા નથી. ત્યારે પોલીસે તેને સખી વન સ્ટોપ સેન્ટર ખાતે આશ્રમ આપ્યો હતો. અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરના બરડા પંથકમાંથી બેફામપણે દેશી દારૂની હેરાફેરી થઈ રહી છે, ત્યારે પોલીસે સ્કોર્પિયો કારમાં દેશી દારૂની હેરાફેરી કરતા એક શખ્સને ઝડપી લઈ તેની પાસેથી મોટા પ્રમાણમાં દેશી દારૂનો જથ્થો કબજે કર્યો છે. બરડા ડુંગરમાં આવેલી દેશી દારૂની ભઠ્ઠીના કારણે પોરબંદર, દ્વારકા, રાજકોટ અને જામનગર જિલ્લાના કેટલાક વિસ્તારમાં મોટા પ્રમાણમાં દેશી દારૂની સપ્લાય થાય છે. ત્યારે લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમ બાતમીને લઈને કોલીખડાથી બખરલા રોડ પર સ્કૂલની સામેથી સ્કોર્પિયો કારમાં 120 લીટર જેટલો દેશી દારૂ ઝડપી લીધો હતો. ત્યારે પોલીસે આ દારૂના જથ્થા સાથે રણવની જાંબુવંતી ગુફા નજીક રહેતા નાથા લખમણ ગુરગુટિયાને પણ ઝડપી લીધો હતો. ઉલ્લેખનીય છે કે ગુજરાત ન્યૂઝ પોરબંદરમાં દારૂ અંગે અનેક વખત અહેવાલો પણ પ્રસારિત કરવામાં આવ્યા છે કે બરડા પંથકમાંથી મોટા પ્રમાણમાં દેશી દારૂનો જથ્થો પોરબંદર પહોંચાડાય છે. ત્યારે જો બગવદર પોલીસ સાચા અર્થમાં જાગૃત બને તો દારૂની બધી ડામી શકાય તેવી છે. ધીરુભાઈ નિમાવત, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. બરડા પંથકના મજીવાડા ગામ નજીક આવેલી રામવાવ પ્રાથમિક શાળા ખાતે લાઈફ સ્કિલ બાળ મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં બાળકોએ લાઈફ સ્કિલનો વિકાસ થાય તે વિવિધ પ્રવૃત્તિઓ સાથે હાથ ધરી હતી. આ બાળ મેળામાં ધોરણ 6 થી 8ના બાળકોએ ભાગ લઈ વિવિધ પ્રવૃત્તિઓ કરી હતી. રાણાવાવના રાણા ખીરસરા ગામે પોતાના ઘર નજીક જ ગોવિંદ બચ્ચુ કરેણા નામનો શખ્સ વરલી મટકાના આંકડાનો જુગાર રમાડતો હતો. ત્યારે પોલીસે તેને ઝડપી લઈ તેની પાસેથી રૂપિયા 3560નો મુદ્દામાલ કબજે કરી
આગળની કાર્યવાહી હાથ ધરી છે. રાણાવાવના સ્ટેશન પ્લોટ વિસ્તારમાંથી જુગાર ઝડપાયો છે, જેમાં પોલીસે દરોડા દરમિયાન 2 શખ્સોને ઝડપી લીધા હતા. જો કે પોલીસને હાથતાળી આપી 2 શખ્સો નાસી જવામાં પણ સફળ રહ્યા હતા. રાણાવાવ શહેરના સ્ટેશન પ્લોટ વિસ્તારમાં જાહેરમાં જુગાર ચાલતો હોવાની માહિતી પોલીસને મળી હતી, ત્યારે પોલીસે દરોડો પાડ્યો હતો, જેમાં રવિ ધીરુ મકવાણા અને વિજય મોહન વાવેચા નામના શખ્સો જુગાર રમતા ઝડપાયા હતા. પોલીસે તેઓની પાસેથી ₹4140નો મુદ્દામાલ કબજે કર્યો હતો. તો આ દરોડા દરમિયાન હરીશ જયરામ અને લખન મુકેશ નામના 2 શખ્સો પોલીસને હાથતાળી આપી નાસી છૂટ્યા હતા. અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. જતા ફરી નજર કરી આજની હેડલાઇન્સ પર. આ હેડલાઇન્સના પ્રાયોજક છે ઝેવર, સુવર્ણ સ્પર્શ સંપૂર્ણતાનો. પોરબંદરની સિવિલ હોસ્પિટલની ઘોર બેદરકારી, જીવિત દર્દીને મૃત જાહેર કરતા અરેરાટી. પોરબંદરમાં ખાણ ખનીજના અધિકારીઓ સામે હત્યાનો આક્ષેપ, રાતડી ગામના સરપંચ સહિતના અગ્રણીઓની રજૂઆત. પોરબંદરમાં અવનવી વેરાયટીઓની રાખડીઓનું આગમન, રક્ષાબંધન પૂર્વે મદનીથી વેપારીઓ પરેશાન. પોરબંદર નજીક દેશી દારૂ ભરેલ સ્કોર્પિયો કાર ઝડપાઈ, બરડા પંથકમાં દેશી દારૂના દૂષણ સામે કાર્યવાહી જરૂરી. ફરી મળીશું આવતીકાલે ગુજરાત ન્યૂઝ પોરબંદરમાં આજ સમયે નવા સમાચારો સાથે. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.